બસ આશા એ જ છે કે ભારત અત્યાર સુધી ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે અને ખૂબ સારી રીતે રમ્યું છે. આજે જ્યારે ભારતની ફાઇનલ મેચ છે ન્યૂઝીલેન્ડ સાથે, તો એ જ આશા કરીએ કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી લઈને આવે. આશા એ જ કે ખૂબ સારું પરફોર્મન્સ આપે. અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના દરેક મેચમાં એણે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. બોલિંગની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્ડિંગમાં તો હંમેશા લાઈવ વાયરની જેમ જ ગ્રાઉન્ડ ઉપર હોય છે, ચિત્તાની જેમ દોડીને રન રોકે છે. તો આજે એ જ આશા છે કે ભાઈ આજે પણ ત્યાંની જે પીચ છે એ સ્પિનરને મદદરૂપ થાય અને ભાઈનું પરફોર્મન્સ ખૂબ સારું રહે અને ચેમ્પિયન્સ ટ્રોફી લઈને આવે. ન્યૂઝીલેન્ડ પણ ટીમ છે, એ પણ રમવા જ આવી છે, પણ કહેવાય કે ભારતના લોકોના ઇમોશન્સ જોડાયેલા હોય છે ગેમ સાથે. તો એ જ આશા કરીએ કે જેમ અત્યાર સુધી ઓપનર છે, બધા બેટ્સમેન છે, બોલર છે, એણે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. બેટ્સમેનોએ ખૂબ સારી રીતે બેટિંગ કરી, ખૂબ સારા સ્કોર પણ કર્યા છે. બીજા સ્પિનર છે એમણે પણ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. બધા બોલરોએ સમયે વિકેટ લીધી છે ભારતને જ્યારે જરૂર હતી ત્યારે, અને ખૂબ મોટો સ્કોર પણ આપ્યું છે અને ખૂબ સારી રીતે બધા સ્કોરને ચેઝ પણ કર્યા છે. તો આજે એ જ આશા રાખીએ